હા તું રજી આ પથરામ લઈને આવ્યા બે હા આટલું સોયડો તો સોયડો જ નહીં લાખાજી આ પથરો જો ગબડ્યો ને આ કશું નહીં ગબડવા ભાઈ તું બે ને યાર તાપમાં લઈને આવ્યો ને ખરાબ બપોરે જો એક વાત કહું તો પેલા બે સમજ્યા હા મારા બેટા જોઈ તો છે ને આપણે બે હન તો શું કહે છે આવા બે લેટવા કરવા બેઠ્યા છે આ તો ચોય ચોય રખડતા છે પથરામાં હારા ચોય પડે જ નહીં ખોણ બોણમાં જઈને ફોન મારા પડે એવા બે એવા આવશે તો બેહો ને આપણે તો શાંતિ હેડો ને હા વાહ વાહ પણ એ આવે ને એટલે કહેવાય ને કેમ કેમ ખાવા જતા અલે તું રાજી તમે પથરામ લઈને આ પથરાને તારે બેઠા આ લેપાઈ જશે ઘેર જઈ આપણે ડોસીને જવાબ આલશે હે હેલે તમે આ બેઠા હોય ત્યાં જવાબ ક્યું આલવાનો ઘેર જઈ તોય સોયડો તમને આવ્યો તો આ પથરા તમે સોયડો હતો તે બેઠા આવો મુયા પથરામ લઈને આવ્યો દુરિયો તો પથરા જ મળે ને તમને બીજું શું મળવાનું આ લઈને આવ્યો તમને એવો આ તું રે ના કહી તું કા આ તો અહીં ઊભા થો ને આપણે સઈદો પડશે ને તો રોટલો બન જાય ડોસીને દુરિયા તું ઉભો થા ભાઈ તું આ પણ આ ઘેર પેલી ડોસીને જવાબ આલવાનું થાય ને તો કોઈ નવરું નહીં આ ડાયો ને બહુ દોડ બહુ દોડો ને કમ્પ્લીટ હવે ખુલ્લા શેટા ફરીએ પથરા ના ગબડી પડે એટલે આ તાપ તો જે તે તાપ તે ખબર નથી પડતી લઈને આવ્યો તું અને પાછો મને કહું હું શાંતિ રાખો શાંતિ રાખો ને ફટાફટ અહીં ને કર ત્યાં ગરમી ઓછી થાય તો હરા પથરાની તે ગરમી મારી નાખશે હમણાં હેડો આપણે તો હેડો જઈએ ગાડીને જતા રહીએ ઘેર અને આ શોખનું હો આ તો ગરમી લુખવા હતા લાય પવન નાખવા કોમ લાગ્યું આટલું લઈને આવેલો તે તમારો વાજે આ તો કોઈ જ નહીં કુવેત નહીં હું નહીં બધું હેડા આવો નહીં કુવેત કહેવાય આ કુવેત લાગે હો તું યા તું ને ઘેર જઈએ ફટાફટ